હેલો યુટ્યુબ ફેમિલી, મારા તંબુરા જેવા બીજા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો ભાઈ આપણો એક ભાગ અધૂરો મૂક્યો હતો, તો એ ભાગ આજે પૂરો કરવાનો છે, એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પેલો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવી દેજો, અને બીજા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, તમે મારી પાછળ આ કપાસનું વણ તમે જુઓ કે સામેના ભાગમાં જે નીચેના ભાગમાં મેં તમને બતાવ્યો હતો કપાસ મારા માથોડા ધગ થઈ ગયો હતો, અને અહીંયા કપાસ તમે જુઓ આ જે મારે છાતી બરોબર થાય છે મતલબમાં, તો એટલો જમીનમાં ફેર હોય છે. અને આ તમે જુઓ કે ભાઈ આ કપાસ એટલો જ વધે મતલબમાં, હવે આનાથી વધે નહીં. અને મિત્રો, હવે પાણીનું નાકું પણ આપણે આ બીજા નાકામાં પાણી જાય છે. પહેલો કેરો જે હતો એ તો કોરો રહ્યો છે, હવે એમાં આવતા પાણી વાળીશું હવે, કેમ કે પાણી વહી જાય જાજુ. અને આના કોઈ આપણે વાળી લઈ, એક મૂકીને એક પાવાનું છે આપણે. તો મિત્રો ભાઈ ફાઇનલી નાકું વાળી નાખ્યું છે, અને ત્રીજા કેરામાં પાણી જાય છે. હવે 15-20 મિનિટ પછી સંભાળવા જવાનું છે, અને ત્યાં સુધીમાં આપણે આ 2-3 કેરા પણ બાંધી દીધા, સારો ધોરિયો પણ કરતો જવાનો છે. 1, 2, 3 નાકા આપણે પાડી દીધા છે, નાકા પાડતા જવાનો છે, અને હારો પાતું પણ જવાનું છે. એટલે થોડીક વાર બેઠા છીએ આ લીમડાના છાંયા હેઠે. હવે ઘડીક વાર જઈને પછી આપણે સંભાળી આવીશું કે ભાઈ પાણી કેટલાક પૂજ્યું છે, કે તૂટું બૂટું તો નથી. અને ભાદરવાનો તડકો ભાઈ બાજુના ખેતરમાં દવા છાંટવું ચાલુ છે, ને ભાદરવાનો ભાઈ તડકો તમે જુઓ ભાઈ મોટા. આ બાજુ તો મને કે થોડુંક ખુલ્લું વાતાવરણ છે, એટલે પવને અવર જવર થતી હોય એટલે વળી ઓછો વાંધો આવે. ઊંચાણવાળા વિસ્તારમાં ભાઈ, નીચાણવાળા વિસ્તારમાં ભાઈ મોટો કપાસ થઈ ગયો, અને એમાં કપાસણું ને એવું હોય ભાઈ, તો શું થાય? દાડિયાનું તો દરરોજનું થયું, આપણે તો ક્યારેક જ જવાનું હોય. એટલે ભાઈ ખેડૂતની પરિસ્થિતિ કંઈક આવી છે, ખેડૂતની દાડિયાની આમ તો બધાયની. ને આમાં તો ભાઈ કેટલી મહેનત કરવાની. 2 વખત આ કપાસને આપણે નીંદવો છે, અને ખાતર નાખ્યું હોય ને હાથી હાંક્યું હોય ને એ બધું અલગ. અને મને નથી લાગતું કે ભાઈ ખેતરમાં ખેડૂત જેટલી મહેનત કોઈ કરતું હોય બીજું. અને મહેનત આમાં 3 થી 4 મહિનાની ટોટલ મહેનત કરવાની. અને છેલ્લે ભાઈ ભાવ ન આવે તો શું કરવાનું ભાઈ? કપાસ વીણવાથી માંડી વાયુ સોંપવાને, આમ તો સોંપવાથી માંડી ને કપાસ ખેંચાય ત્યાં સુધીની મજૂરી ગણો, ને ભાઈ કપાસના ભાવ ન આવે તો શું કરવાનું ભાઈ? એટલે આ પરિસ્થિતિ છે ભાઈ ખેડૂતની. અત્યારે બાજુના ખેતરમાં જો ભાઈ, તો આ ભાઈ છે ને પાઇપો ફેરવે છે સિંગમાં, એટલે હવે લગભગ એ આ સિંગમાં પાણી ચાલુ કરવાના છે. પાણીની હવે ખાસ જરૂર છે. વરસાદને આમ તો એ 4-5 દિવસ જ છે ગયો, એને 4-5 દિવસની વિરામ હતો. અને હવે લગભગ સિંગમાં પાણી ચાલુ કરવું પડશે, કેમ કે હવે હુયા બેઠા હોય, અને હુયા ટાણે વરસાદની કે પાણીની બેનની જરૂર પડે. એટલે બાજુમાં પણ પાણી ચાલુ કરવાની ફૂલ તૈયારી છે, આપણે ચાલુ કરી દીધું છે. અને ઓલા સાઈડમાં બાજુના કપાસમાં અત્યારે દવા છાંટે છે. નીચેના ભાગમાં ત્યાં પણ અત્યારે હાથી હાંકવાનું કામકાજ ચાલુ હતું. અને અહીંયા બાજુમાં હતી સિંગ. ચારે બાજુ ટૂંકમાં છે બધું કવર ક્લિયર થઈ ગયેલું. અને આ બાજુ તો જંગલનો શું કહેવાય, રોજડાનો વિસ્તાર છે બધું, દરરોજનો કેળો ને તાર ફેન્સિંગ ને ઝટકા શોટ ને બધું જો તમે ફર્સ્ટ ક્લાસ સુવિધા તો આમાં જોઈ જ તે. કેમ કે આમાં તો એક રાત ન આવ્યો હોય તો બધું સાફ થઈ જાય, એમ કે 35-40 ટોળા રોજડાના પડે તો શું થાય? એટલે રાતની દિવસ ખેડૂતને વાડીએ જ રહેવાનું. તો મિત્રો ભાઈ, આ કપાસને પકાવવામાં છે ને ભાઈ, ખેડૂતને 3.5 મહિનાથી 4 મહિનાની મહેનત લાગે છે. અને આમાં તો શું છે ભાઈ કે નકરી મહેનત તો ખેડૂત જો કે કરતા જ હોય છે,
પણ આમાં હજી જમીનમાં આ કપાસમાં છેલ્લે સુધી કેવો કપાસ રહે છે, વીઘે કેટલા મણનો ઉતારો આવે છે, એ ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ ખેડૂતને કેટલો નફો રહે. આ કપાસ વાવી તો દીધો પણ એવું નથી કે વાવી દીધું એટલે નફો થાય જ તે, પણ એ છેલ્લે ખબર પડે. કપાસ ખેંચાઈ જાય, વીણી નાખો બધો કપાસ. અને કપાસની વીણીમાં મિત્રો તમે વાત કરો ને ભાઈ, તો આમાં સારી વીણી 2 જ આવે. 2 વીણી કપાસની સારી આવે. ત્રીજી વીણીએ કપાસ લગભગ હળવા મળે. કપાસ જો કપાસ આ રીતનો થઈ જાય બધો, અને ઠોલવા અને ખોલીને એવો કરવો પડે. જો આ બધું ગોગળ થઈ જાય. 4-5 પેશી છે ને, 4 ફોદા, 4 ફોદામાંથી 3 ફોદા તો બગડી ગયેલા જ નીકળે, ઈડું જ પડી જાય. હળો બેસી ગયો એમ કહેવાય તો હાલે, અને એક જ પેશી હારી નીકળે. એટલે છેલ્લી વીણીનો કપાસ તો તમારે ગણવાનો જ નહીં, કેમ કે એમાં તમારે મજૂરી માથે પડે. તો ભાઈ ફાઇનલી મિત્રો ભાઈ 35 થી 40 મિનિટે આ શેઢે પાણી પૂગી ગયું છે ભાઈ. અહીં શેઢો આવી ગયો છે, અને આ કેરામાં પાણી જે ચાલુ છે. આ કેરો જો કે આપણે અધૂરો રાખ્યો હતો, પાણી એસ્ટિમેટ નહોતું એટલે, અને અડધો એટલે અધૂરો એટલે ઘણો લાંબા તો રાસવા સોટિયાવા પાણી પૂગ્યું નથી. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવ્યા હતા 9 વાગ્યે અને વાગી ગયા છે અત્યારે 12:30. હવે ઘેરે જઈશું અને પપ્પાનો ભાત દેવા આવવું જોઈએ પાછું 12:30 વાગ્યે. જોકે અત્યારે નોરતા હાલે છે એને, અને ઉપવાસ કરેલો એટલે ફરાળ પણ દેવા આવવું પડશે. અને 9-9:30 આવ્યો હતો એટલે માનો ને 2-2.5 કલાક જેવું થયું છે મારે. મિત્રો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે અત્યારે ઘરે, અને બપોરા કરી લીધા છે, અને આવી ગયા છે દુકાને અત્યારે. અને લાઇટ તો જો કે 8 વાગ્યાની આવેલી હતી સવારમાં, અને 4 વાગ્યા સુધી રહે. તો એક મોટરનો ઉલાળો લેવા ગયો છે ઉલાળો, અને હવે મારા બાપા પાણી વાળશે. અને લાઇટમાં મિત્રો એક અમારે જે અત્યારે લાઇટ આવે છે સોલારમાંથી લાઇટ આવે છે. અને ભાઈ લાઇટનું તો અત્યારે બહુ સારું થઈ ગયું છે. પહેલાં તો કેવું હતું કે ભાઈ 10 થી 15 દિવસ રાત પાળી આપતા, અને 15 દિવસ દિવસ પાળી આપતા. એટલે માનો કે 40-45 મિનિટ પાણી જો એક કેરામ જતું હોય, અને મોટર ધીમે હાલતી હતી, તો ભાઈ આખી રાતે આમ માનો ને પાણીમાં જ જાય. એટલે રાતનું વાહપું બધું ન ભેગું થાય. એટલે લાઇટ જો અત્યારે સોલારમાંથી આપે છે અત્યારે ખેડૂત માટે અમારે ગામડે બહુ સારું થઈ ગયું છે. તો મિત્રો આપણા વિડીયોમાં આજના બસ એટલું જ. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો, અને તમે લોકો ખેતી કરતા હોય તો આ ખેડૂત ભાઈ સુધી એક વિડીયો આ શેર કરી દેજો, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. અમારા ગુજરાતી લાઈફસ્ટાઈલના વ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.